ગાંધીનગર જિલ્લો આવ્યો કોલેરાના ભરડામાં। પાણીજન્ય રોગના જિલ્લામાં 5 કેસ આવતા દોડધામ મચી। તમામ દર્દીને સિવિલમાં દાખલ કરાયા, જે પૈકી 3ને સારવાર બાદ રજા આપી દેવાઈ। 2 દર્દીની સારવાર ચાલી રહી છે। જિલ્લાના દેગામમાં 2 કેસ, મોટી શિહોલીમાં 1, પેથાપુરમાં 1, કલોલ શહેરમાં પણ 1 કેસ સામે આવ્યો। આ તમામ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા। કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પ્રશાસન એક્શનમાં આવ્યું। કલોલ આરોગ્ય વિભાગની 14 ટીમોએ 3300 લોકોની ચકાસણી કરી, તો પેથાપુરમાં 2 કિલોમીટર વિસ્તારમાં મિનરલ વોટરનું કરાયું વિતરણ। તો બીજી તરફ ગાંધીનગરના સાંસદ અમિત શાહે કોલેરાના દર્દીઓને લઈ ચિંતા વ્યક્ત કરી અને કોલેરાના ઉપદ્રવને સત્વરે અટકાવી દર્દીઓ માટે યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી। હાલ તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની મેડિકલ ટીમ બનાવી અને દરેક વિસ્તારમાં સ્ક્રીનિંગ ચાલુ છે। જે પણ છૂટા બરફ કે બરફની ફેક્ટરી કે પાણીના લીકેજીસ હોય, છૂટક ખાણીપીણીનું વેચાણ કરતા એ બધાના ફૂડ સેમ્પલ અને એ બધી જ કામગીરી અલગ અલગ ટીમો બનાવીને પ્રાંત અને મામલતદાર શ્રી, TDO શ્રી, ચીફ ઓફિસર શ્રી એ બધા સાથે સંલગ્ન રહીને કામ ચાલુમાં છે।